ભીમપુરા ગામે હજરત માસૂલ બાલાપીર બાવાના ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી. હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટ્યા. આમોદ તાલુકાના ભીમપુરા ગામ ખાતે આવેલ હજરત માસૂમ બાલાપીર દરગાહ શરીફ પર પરંપરાગત રીતે ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દરગાહને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી. તેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. દરગાહ શરીફે પર પીરે તરીકત શેરે અલી બાવા, સાદિક બાવા અને નાસિર મંસૂરી સહિત સૈયદ સાદાત દ્વારા સલાતો સલામ સાથે દુઆઓ કરીને સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શ્રદ્ધાળુઓ એકબીજાને મીઠાઈ વહેંચીને પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. દરગાહ કમિટીના સભ્ય બશીર પટેલ, યુસુફ દિવાન, સઈદ મિલન, યોગેશ પટેલ, શૈલેષભાઈ સોલંકી વગેરેએ આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ધર્મ અને સંપ્રદાયના ભેદભાવ ભૂલીને એકતાનો સંદેશ આપ્યો હતો. રબીઉલ અવ્વલ એટલે કે આમોદ સ્થિત ભીમપુરા નજીક હજરત બાલાપીર સરકાર રહેમતુલ્લાહી તાલા અલૈહિના આસ્થાનાનો દિવસ. આજે એમનો ઉર્સ મુબારક હર્ષોલ્લાસ સાથે સંદલની પેશગી કરી. તમામ અકીદતમંદો, એમના ચાહવાવાળાઓ, દરેક કોમ, દરેક કોમ્યુનિટીના લોકો આવી અને એમની આસ્થાના પર સંદલ શરીફ પેશ કર્યું. અને આજે એમના ઉર્સ નિમિત્તે દરેક કોમના લોકો અહીંયા એકત્રિત થયા અને આજે અહીંયા ગંગાજમની જે તહેજીબ છે એના દર્શન થયા, જોવા મળ્યા અહીંયા. અને દરેક કોમના લોકોએ અહીંયા આવીને આ કામમાં ફૈઝ હાસિલ કર્યો, ભાગ લીધો અને દરેકને સરકારના, બાલાપીર સરકારના ફૈઝ અને બરકતથી માલામાલ થાય એવી અહીંયા દુઆઓ થઈ. તમામ આલમે ઇસ્લામ માટે અને આપણા ભારત દેશ માટે દુઆઓ કરવામાં આવી અને આપણા દેશને અલ્લાહ અમન ચમન ચેન સુકૂનમાં રહે. અસ્સલામુ અલૈકુમ.